નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી દિવસોને લઈને દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આવનારા દિવસોમાં જ ગરમીનો પ્રકોપ વધશે તેની આગાહી કરાઈ। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાશે, જે 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। मौसम अगले 7 दिन उत्तर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें जो उच्चतम तापमान है अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। तो રાજકોટના આટકોટમાં જમીન બાબતે માથાકૂટના દ્રશ્યો સર્જાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના આટકોટ ખાતેથી જમીન વિવાદ હવે વધુ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે। જમીનના મામલે હવે વિવાદ સર્જાયો છે। તો રાજકોટના આટકોટથી આ સમાચાર જમીન બાબત। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જમવાની બાબતે પુત્રએ માતાની હત્યા કરી છે। તો સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। જમવા બાબતે તકરારમાં પુત્રએ માતાની હત્યા કરી છે। પિતાનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। માતાને ધક્કો મારતા મોત નીપજ્યું અને પિતાનું ગળું દબાવવામાં આવ્યું। ઉધના પોલીસે પુત્ર મેહુલ શાહની ધરપકડ કરી છે। તો આરોપીને પકડી પાડવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉધના પોલીસે પુત્ર મેહુલ શાહની ધરપકડ કરી છે। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026 ના રોજ આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે અને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી, અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે। અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે। તો સુરતના ઉધના વિસ્તારમાં લૂંટના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો સુરત ખાતેથી આ સમાચાર। લૂંટના આરોપીને પકડી પાડવામાં આવ્યો, તે બાદ હવે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સચિન વિસ્તારમાં લૂંટના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો છે। સુરતની સમગ્ર ઘટના આરોપીઓનું ચપ્પુ વડે હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હતી। આ તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ઘટના સ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સગીર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ હવે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અજાણ્યા 3 ઇસમો જે મોપેડ ઉપર આવીને રોકાવે છે અને એની જોડે મગજમારી કરી છરી વડે હુમલો કરી 2500 રૂપિયાની લૂંટ ચલાવે છે। જે બનાવની હકીકત પોલીસને ધ્યાન ઉપર આવતા તુરંત સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા આરોપીઓની ઓળખ કરી પકડી પાડવા માટે સચિનના ડીસા પીએસઆઈ શ્રી ડામોર તથા ચોકીના પીએસઆઈ શ્રી સોલંકી નાઓ તુરંત કામે लागेला હતા। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 27 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી ઝડપાયો છે। તો આરોપી ચિરાગ મેરની વરાછા પોલીસે ધરપકડ કરી છે। જમીન વિવાદમાં દલાલે ધમકાવીને માર મરાયો હતો અને 27 જેટલા ગુનામાં આરોપીની સંડોવણી હતી, તેને પકડી પાડવામાં આવ્યો। ખંડણી, ગુસ્સીટોક જેવા ગુનાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તો પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય સાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં
ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આપઘાતનો આ મામલો સામે આવી રહ્યો છે। તો આપઘાતનો આ મામલો તો પાલનપુર આબુ રોડ હાઈવે પર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર આબુ રોડ હાઈવે પર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ખાતેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાનો પ્રારંભ 51,836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જેમાં 125 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સીસીટીવીની દેખરેખ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીને લઈને વહીવટી વિભાગ એક્શન મોડમાં 18 વોર્ડની 72 બેઠક માટે 1014 મતદારો છે। અલગ અલગ 6 ઈવીએમ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં એક સેન્ટરમાં 3 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 16, 17, 18 ઈવીએમનું પ્રિપરેશન અહીંયા કરી રહ્યા છીએ, જેથી 26 તારીખે સવારે તમામ જગ્યાએ મતદાન થશે ત્યાં ઈવીએમ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખીને ડિસ્પેચ કરવામાં આવશે। ચકાસણીમાં તેમાં ઈવીએમ ખરેખર ચાલી શકે તેમ છે કે કેમ તેમાં બેલેટ પેપર પેક કરવામાં આવશે અને એકદમ બેટરી ને બધું ચેક કરવામાં આવશે, જેથી ચૂંટણા દિવસે કોઈ તકલીફ ના રહે। રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાષિની યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। સુભાષિની યાદવે મહિલા અનામત બિલ મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું કે બિલ લાવતા પહેલા કોઈ પણ પક્ષ સાથે ચર્ચા ન કરાઈ। આ બિલ મહિલાઓના હિત માટે નહીં પરંતુ રાજકીય કાયદા માટે લાવવામાં આવ્યું છે। તેમજ તેમણે કહ્યું કે મહિલાઓના હિત માટે કોંગ્રેસે હંમેશા અવાજ ઉઠાવ્યો છે। 16 तारीख को आप एक दिन पहले एक नोटिफाई करते हो कि आप एक बिल ला रहे हो, कोई चर्चा नहीं करते हो। लोकतंत्र में ऐसा कभी नहीं हुआ कि सत्ताधारी दल बिना चर्चा करे। इससे पहले भी बीजेपी की एनडीए की सरकार रही है, पहले भी उनके प्रधानमंत्री रहे हैं, वो लोग हमेशा चर्चा विमर्श कर सबको साथ लेकर चलते थे। लेकिन जिस तरीके से सबको साथ ना लेकर चलने की इनकी नीति है, इससे साफ दिखता है कि ये लोग डरे हुए हैं और ये लोग नहीं चाहते कि कोई किसी भी तरीके का काम। રાજકોટમાં આવેલી વિરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। શિક્ષકોએ મતદાનની ગુપ્તતા, મારો મત મારો અધિકાર અને લોકશાહીમાં એક મતની કિંમત વિશે માર્ગદર્શન આપ્યું હતું। ડાંગ ભાજપનું ઓપરેશન સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુબીર તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા હતા, જે 13 નિશાણા સીટ પર કોંગ્રેસને નુકસાન પહોંચ્યું, જ્યારે ભાજપ મજબૂત બન્યું છે। ભાજપમાં જોડાયા બાદ લીડથી જીતાડશુંનો મોટો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ડાંગ ભાજપનું ઓપરેશન સફળ રહ્યું છે। ખાસ કરીને કાલે ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના પ્રમુખ એવા કોંગ્રેસના પ્રમુખ એવા ગુલાબભાઈ ગાંગોડે પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી ટીમ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા છે અને એમને પણ વિશ્વાસ છે કે કોઈ સુબીરનો અને ડાંગનો વિકાસ કરી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં હોય, સરકાર રાજ્ય સરકારમાં હોય તો એ જ પાર્ટી વિકાસ કરી શકે છે। એ જોઈને જ એ પૂરી ટીમ સાથે જોડાયા છે અને બતાવે છે કે લહેર કઈ તરફ ચાલી રહી છે। રાજકોટના ધોરાજીના ઝાંઝરમેર ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદ રમેશ ધડુકે ગ્રામજનોને કાર્યકરોની સાથે સંવાદ કર્યો હતો। બેઠકમાં તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા કે તેમને ઉમેદવારો પૂરતા મળતા નથી અને સંગઠન નબળું પડી રહ્યું છે।
આજે જાંજમેર ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર બેનસી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેનસી પારુલબેન, તાલુકા પંચાયતના ઉમેદવાર બેનસી ખીમીબેન કટારા ને આજે ચૂંટણીનો મિટિંગ રાખવામાં આવી હતી અને એમાં બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આજે અમે અપીલ કરવા આવ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને સાથે લઈ કોંગ્રેસ પાર્ટીના અમે સૌ આગેવાનો દરેક ગામડે જઈ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. લોકોમાં અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, સાથ સહકાર મળી રહ્યો છે અને હું દાવા સાથે કહું છું કે ધોરાજી અને ઉપલેટા બંને તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતો ઉપર કોંગ્રેસ પાર્ટીનો જલવંત વિજય થવાનો છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ દસ્તાવેજો કંડમ જાહેર કરાયેલા વાહનમાં મૂકી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોતીબાગ ટાઉન હોલ નજીક ICDSના કંડમ વાહનમાં આ દસ્તાવેજો જોવા મળ્યા હતા. વિડીયોમાં રોડ ટેક્સ, ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગોની ફાઇલો અવ્યવસ્થિત હાલતમાં જોવા મળી છે, જે પ્રશાસન તરફથી ગંભીર બેદરકારી દર્શાવે છે. ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે તે સામે આવી છે, જે આપણે નજરે જોઈ શકીએ છીએ. જેમ કે અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તેમ કંડમ હાલતમાં જે ગાડી પડી છે તે ગાડીની અંદર અનેકો દસ્તાવેજ હશે, જેમ કે ઘરવેરાના, રોડ વિભાગના, ટેક્સના જેવા તમામ છે તે આની અંદર કાગળિયાઓ છે તે હાલ જોવા મળી રહ્યા છે. જો વાત જોવાની એ છે કે આ જરૂરી દસ્તાવેજ કોઈના હશે તો આવા દસ્તાવેજોને આવી રીતે કંડમ હાલતમાં જે પડેલી ગાડી છે તેમાં મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવ્યા છે કે કેમ. જો આ જરૂરી દસ્તાવેજ હાલમાં કોઈને કામના હશે અને આગળ જતા જો કોઈ વધુ નુકસાની કે કોઈના કાગળિયાઓ છે તે ખોવાય તેવું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે જોવામાં આવે તો જે મહાનગરપાલિકા છે તેની ઘોર બેદરકારી છે તે નજરે ચડી છે અને સામે આવી છે. વધુ વાત કરવામાં આવે તો આ તમામ જે કાગળિયાઓ છે તે ભવિષ્યની અંદર ક્યારેક કોઈને જરૂર પડે તો આનો જવાબદાર છે તે કોણ બનશે તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજરાત એટીએસે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચીને હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઇરફાનની સિદ્ધપુર અને મુર્શિદ શેખની મુંબઈથી ધરપકડ કરાઈ છે. તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય પણ મળી આવ્યું હતું. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. गुजरात एटीएस द्वारा 2 एक्सट्रीमिस्ट आइडियोलॉजी धरावता 2 लोगों को अरेस्ट किया गया था परसों, जो बेसिकली गजवाए हिंद एस्टैब्लिश करने का प्रयत्न यहाँ इंडिया में कर रहे थे. दोनों आरोपी का नाम है इरफान खान खाली खान पठान, जो सिद्धपुर पाटन से है, और दूसरा मुर्शीद जहीद अख्तर शेख, जो मूल वतन बिहार का है पर अभी मुंबई में रह रहे हैं. અમદાવાદના નારોલ વટવા રોડ પર આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા એક વિદ્યાર્થીને આંખમાં પરીકર મારવામાં આવતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરવામાં આવી હતી. ઈસનપુર પબ્લિક સ્કૂલની અંદર ગઈકાલે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા પઠાણ હુસેન અને શેખ અયાન આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ વિદ્યાર્થીઓએ સામસામે ઝપાઝપી કરેલ અને જે શેખ અયાનને પઠાણ હુસેને પરીકર મારેલ. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈસનપુર જે સ્કૂલ છે એમાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી. એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એના દ્વારા અન્ય એક કિશોરને આંખમાં પરીકર લગાવી દીધેલ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના સામે આવી હતી। શાળાના પ્રાથમિક શિક્ષક યશવંત કડિયા શાળા સમય દરમિયાન નશાની હાલતમાં વર્ગખંડમાં લથડી પડેલા જોવા મળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મહેસાણા વિજયપુરમાં બળવંતસિંહ ચાવડા પોતાના પુત્ર સિદ્ધાર્થ અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે કબૂતરબાજ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટના સંપર્કમાં આવ્યા હતા અને 64 લાખમાં સોદો નક્કી થયો હતો। યોજના અનુસાર ડાભલા ચોકડી નજીક આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં રૂપિયા આપવાના હતા, પરંતુ ત્યાં હાજર એજન્ટના મળતિયા લોકોએ પિસ્તોલ બતાવી 64 લાખ લૂંટી ફરાર થયા હતા। આ દરમિયાન નિલેશના બે માણસો આજે સિદ્ધરાજસિંહના ફાધર જે હાલના ફરિયાદી બળવંતસિંહના કોન્ટેક્ટ કરેલો અને બંને વસઈ ખાતે હોટલમાં ડાભલા ચોકડી ખાતે હોટલમાં રોકાયેલા હતા। એક વ્યક્તિ દીઠ 32 લાખ એટલે ટોટલ 64 લાખ રૂપિયા રોકડ અમારી સાથે અમે નિલેશ એજન્ટને કામ આપેલું। નિલેશ એજન્ટે બીજા દિવસ મારા બાબલા સિદ્ધરાજને અને મુકેશ વંઢાળાને તો દિલ્હી ટિકિટ કરાવી, દિલ્હી ગયા। તોથી નિલેશ એજન્ટે બે માણસો હોય મોકલ્યા અને અમારા માણસને હોય પૈસા બતાવો એટલે તારા બાબલાની ઓસ્ટ્રેલિયાની ટિકિટ કરી દઈએ અમે। તે અમે બે માણસો હોય અમે પૈસા પેમેન્ટ બતાવી, પૈસા ઘણા થેલામાં ભર્યા એટલે રિવોલ્વરની અણી પર લઈને ભાગી ગયા। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।